વરસાદના કારણે માણસોની સાથે સાથે જાનવરને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક જગ્યાએ ઝાડ, ઘર અને પોલ ધરાશયી થતાં તેની નીચે જાનવર દબાઈ ગયા છે, જેના કારણે ગાય, ભેંસ વગેરેનું રેસ્ક્યુ કરીને તેને સારવાર આપવામાં આવી રહી છે. હું ડૉક્ટર વરુણ પટેલ. હાલ હું આણંદ જિલ્લા પંચાયતમાં મદદનીશ પશુપાલન નિયામક તરીકે કામગીરી કરું છું. હાલમાં આપ જાણો છો 26 અને 27 બે દિવસ દરમિયાન આ ઓગસ્ટ મહિનામાં ઘણો વધારે વરસાદ આણંદ જિલ્લામાં પડ્યો અને સમગ્ર રાજ્યમાં વધારે વરસાદ પડ્યો છે. આ વરસાદના લીધે માણસો તો તકલીફમાં છે જ, પરંતુ માણસોની સાથે સાથે પાલતુ અને રખડતા પશુઓ જે બિનવારસી પશુઓ છે એમને પણ ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો છે. હાલ આણંદ જિલ્લામાં કુલ અમારા વેટનરી ડૉક્ટર્સની 12 ટીમ તૈનાત કરેલી છે. એ લોકો સારવાર અને રેસ્ક્યુ કરવામાં કામગીરીમાં મદદરૂપ થાય છે. હાલમાં પશુ મરણની ગણતરી રાખીએ તો માલિકીના પશુઓમાં એક પશુનું મરણ થયું છે, જેનું પોસ્ટમોર્ટમ કરી અને માલિકને સહાય આપવાની કામગીરી ચાલુ છે. એ સિવાય બિનવારસી પશુઓ લગભગ 9 જેટલા બિનવારસી પશુઓ મરણ થયેલા છે. પશુઓમાં આ ઉપરાંત અમુક પશુઓ એવા છે કે જેમને સારવારની જરૂર છે. મરણ નથી થાય પણ સારવારની જરૂર છે. પશુઓની સારવારમાં એવું થાય છે કે અમુક મોટો પોલ પડી ગયો હોય, જૂનું ઘર હોય અને દિવાલ તૂટી પડી હોય, વધારે વરસાદ એટલે ઠંડી લાગી ગઈ હોય, એવા પશુઓની સારવાર હાલ ચાલુ છે. લગભગ 11 પશુઓની સારવાર અત્યાર સુધીમાં કરવામાં આવી છે અને એ આંકડો હજી વધી જશે. સારવારની પ્રક્રિયા હજી હવે ચાલુ થશે. હાલમાં લગભગ આણંદ જિલ્લાના તમામ તાલુકાઓ અને વિસ્તારો અસરગ્રસ્ત છે. બોરસદ અને ખંભાત અને તારાપુર એ તાલુકાઓમાં વધારે સિવિયરિટી છે અને નદી કાંઠાના વિસ્તારો છે, આ મહીસાગર નદીના કિનારાના વિસ્તારો, ત્યાં વધારે તકલીફ છે. અત્યાર સુધીમાં કુલ 9 પશુઓને રેસ્ક્યુ કર્યા છે. અમુક બિનવારસી છે અને એક માલિકીનું પશુ છે. ઘણા ખરામાં કોઈ પશુ ઉપર દિવાલ અથવા તો ઝાડ પડી ગયું હોય અને ઘણા ખરા પશુ જે નદી કિનારાના વિસ્તારો છે તો જે નદીમાં તણાઈને આવેલા હોય એવા પશુ રેસ્ક્યુ કરવામાં આવે છે. એવા કુલ 7 નદીમાંથી તણાવીને આવેલા હોય બિનવારસી પશુ, એમનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. ખાસ કરીને રખડતા પશુઓ જે બિનવારસી છે એમાં લગભગ બધા જ ગાય વર્ગના પશુઓ છે અને ગાય વર્ગના અને મેલ એટલે કે વાછરડું, સાંડ એ જ વધારે હોય છે કે જે રખડતા પશુઓ છે અને એમને જ તકલીફનો વધારે સામનો કરવો પડે છે. ભેંસ વર્ગના પશુઓ છે એનું મરણ ખાસ ઓછું છે. જે પશુઓ માલિકીના છે અને ખીલે બાંધેલા હોય એ લોકો પશુ માલિકો એમની પૂરતી કાળજી રાખતા હોય છે, એટલે એમનામાં મરણનું પ્રમાણ થોડું ઓછું જોવા મળે છે. કૂતરાઓનો હાલ આંકડો કે રેસ્ક્યુ કરવામાં આવેલું નથી. કૂતરાઓ છૂટા હોય છે અને તરતા જલ્દી આવડે છે અને લગભગ બધા અર્બન અને ગામડાઓમાં પણ ગામમાં નજીક જ હોય છે, તો એ લોકો પોતાની રીતે મોટા ઊંચા વિસ્તારમાં ચાલ્યા જાય છે, એટલે એમને રેસ્ક્યુ કરવાના તો મરણ થવાની શક્યતા કૂતરાઓમાં થોડી ઓછી જોવા મળે છે. ગાય, ભેંસ અને બળદમાં એમાં વધારે જોવા મળે છે.